નમસ્કાર દોસ્તો, હું છું આપનો જીતુ પંડ્યા અને હાલ આવ્યો છું એક ફિલ્મના શૂટિંગ માટે હું બેંકોક પત્તાયામાં. દોસ્તો, અહીંયા આપણા ગુજરાતીઓ થકી જ આખો કદાચ હું સમજુ છું ત્યાં સુધી આખો દેશ ચાલતો હોય છે, પણ અહીંયા ગુજરાતીઓની અવરજવર બહુ ભયંકર છે. પણ અહીંયા આવ્યા પછી બધી સુવિધાઓ મળે છે, પણ ખાસ કરીને આપણા ગુજરાતીઓ માટે જમવાનું એટલે બહુ મહત્વની વસ્તુ હોય છે અને એની સુવિધા અહીંયા નથી મળતી. તો એનો પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું છે દોસ્તો. અહીંયા એક સરસ મજાનું આપણું સોરઠ ગ્રુપે મસ્ત મજાની રેસ્ટોરન્ટ ખોલી છે, જેનું નામ છે તુલસી લાલા રઘુવંશી રેસ્ટોરન્ટ, જેની અંદર તમને પ્યોર કાઠિયાવાડી પંજાબીથી લઈને અરે ભજીયા વેરી બેસ્ટ આઈટમ તમને અહીંયા મળશે. તો તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું છે. તો ક્યારે પણ અહીંયા વિઝિટ કરો તો આ હોટલની અવશ્ય મુલાકાત લેજો. બીજી એક વાત, અહીંયા આગળ તમને કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય અથવા તો તમારે હોટલ્સ વગેરે ગમે તેની સુવિધાની જરૂર પડે તો તમે સોરઠ ગ્રુપનો કોન્ટેક્ટ કરી શકો છો. અને બીજી વાત દોસ્તો કે ઓલવેઝ એક સ્કીમ આપણા ગુજરાતીઓ લોકો બહાર પાડતા હોય છે અને એક સરસ મજાની સ્કીમ છે કે સુરતથી પતાયા એટલે કે બેંકોક પતાયા આવતા લોકો માટે બપોરનું લંચ તદ્દન ફ્રી છે. ફ્રી છે તો પછી આવવાનું જોઈએ. આપણે તો મફતમાં જ્યારે મળે તો ખાઈ લઈએ, બિકોઝ આઈ એમ ગુજરાતી. ઓકે, તો બેંકોક પતાયા જ્યારે પણ આવો તો અહીંયા તમે તુલસી લાલા રઘુવંશી રેસ્ટોરન્ટની અવશ્ય મુલાકાત લેજો. થેન્ક યુ. મેં સરસ મજાનું ભોજન કરી લીધું છે. 2-3 દિવસથી અહીંયા જ ખાઉં છું. આનંદ આવી જાય છે. તમે પણ આવો, જમો અને આનંદ લો. થેન્ક યુ.